પછી અમે હાંજ પડતા જયપુરમાં એન્ટર થઈ ગયા. કહાની કંઈક એવી હતી કે સવારનાપુરમાં નાહી ધોઈને રેડી થઈ ગયા ને આજે નવું વર્ષ હતું અને આપણે રૂમમાંથી નીકળ્યા વારે એટલે મારા નાના માતાજી કુળદેવી હતા ત્યાં પણ દર્શન કરવાના બાકી હતા. તો બધા રેડી થાય એટલે પછી મળી એ બધાએ તૈયાર થઈને આપણે માતાજીના દર્શન કરવા પહોંચી ગયા હતા. અમારા નાના માતાજી છે જે કુળદેવી કમલેશ્વરી ને યજ્ઞેશ્વરી માતાજી બેઠા છે. આપણા માતાજીનો ચાંદલો કરી અને આપણે નીકળી ગયા ડાયરેક્ટ આપણા માતાજીનું મંદિર જવા માટે. પછી આપણા જૂના મંદિર જ્યાં કુળદેવી બેઠા એના દર્શન કરીને નવા મંદિરે ગયા, અહીંયા પણ દર્શન. પછી અમે હાંજ પડતા જયપુરમાં એન્ટર થઈ ગયા. પછી તો રાતના 1:30 વાગી ગયા હતા અને થાકી ગયા હતા એટલે અહીંથી હરિદ્વાર 100 કિલોમીટર જેટલું હતું ને આપણો રૂમ રાખી લીધો તો રૂમનું વિઝિટ કરાવું જોવો ખાલી. લક્ઝરી રૂમ હતો એટલે વાંધો ના આવ્યો. એસી હતું એટલે ફૂલ મોજ આવી ગઈ હતી અને રૂમનો કંઈક આવો દ્રશ્ય હતો જો અંદરથી કંઈક. તો આજે તો બહુ થાકી ગયા છે એટલે આજનો મિની વ્લોગ અહીં જઈને કરીએ ને આનો પૂરો વ્લોગ મારી યુટ્યુબ ચેનલમાં આવી જાય તો જલ્દીથી જાઓ જો અને ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આનો મિની વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં આવી જાય તો જલ્દીથી જાઓ જો અને આઈડીને ફોલો, લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવો નવો મિની વ્લોગ લઈને કાલે મળીએ.